જય જલારામ ને જય માતાજી બધાને। આ છે અમારો પહેલો વ્લોગ અને અમે જઈએ છીએ જુનાગઢ। જો તમને અમારા વ્લોગ ગમે તો લાઈક ને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ તો ખાસ કરીને કરજો જ, કેમ કે અમને ખબર પડે કે અમારો વ્લોગ કેવી રીતે બને છે ને કેવી રીતે બનાવવો અમારે। અને આવી ગઈ ટિકિટ બારી। મારા હસબન્ડ ગયા ટિકિટ લેવા અને ટ્રેનની વાર હતી એટલે મેં પાડી લીધા થોડાક ફોટા અને અમે ફોટોગ્રાફર બનાવ્યા હતા હિરેનભાઈને। છે ટ્રેન પણ અમારે એમાં નહોતું જવાનું અને અમારા ટિકિટ બારીથી જણાવવામાં આવ્યું કે તમારે જવાનું છે સામેની સાઈડ, કેમ કે તમારી ટ્રેન થવાની છે ક્રોસિંગ ફટાફટ ઓલી બાજુ। આ જોઈ શકો છો અમારા વીરપુરનું રેલવે સ્ટેશન, કેવો મસ્ત નજારો છે ને અમે ઉતરી ગયા નીચે। અત્યારથી જ પગ દુખવા માંડ્યા હતા, અમારે તો હજી ગિરનાર ચડવાનું હતું। સાઈડ જોઈ શકો છો અને આવી ગઈ છે અમારી ટ્રેન। હવે અમે જઈશું એમાં બેસવા। ફૂલ ટ્રાફિક હતી, બહારથી તો એવું લાગતું હતું પણ પછી જગ્યા મળી ગઈ ને અમે બેસી ગયા છીએ। જોઈ શકો છો ટ્રાફિક તો ફૂલ છે। અમારા હિરેનભાઈ જો મોજથી બેસી ગયા છે, પણ બતાવી દઉં છું, મસ્ત લાગે છે નજારો। આ છે મારા હસબેન્ડ। અમારા હિરેનભાઈને મસ્ત જગ્યા મળી ગઈ છે, જેમ રાજા સૂતા હોય ને એમ સૂઈ ગયા છે। અમને જુનાગઢના રેલવે સ્ટેશને પહોંચી ગયા છીએ ને તમે જોઈ શકો છો કેટલી ભીડ છે। અમારા હિરેનભાઈ આગળ આગળ જ ભાગ્યા છે અને જોઈ શકો છો ફાઇનલી અમે બહાર પણ નીકળી ગયા છીએ। તો અમને આવતી હતી નીંદર ને અમે પી લીધો ચા, મસ્ત હતો એલચી નાખેલો અને મજા આવી ગઈ એવી। અને પછી બેસી ગયા રિક્ષામાં ભવનાથ જવા માટે। જોઈ શકો છો કેવો મસ્ત નજારો છે, રાતે જવાની તો બહુ મજા આવે। અને પહોંચી ગયા ડામોકુર। સો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ ભવનાથ। જોઈ શકો છો કેવો મસ્ત નજારો છે। તો અમને બતાવી રવિએ પાણીપુરી ને અમે આવી ગયા પાણીપુરી ખાવા। તો મંગાવી લીધી 2 પ્લેટ પાણીપુરી ને પછી મંગાવી ભેળ। તો અમે હાલતા થઈ ગયા હતા ગિરનાર ચડવા। અને આ છે મારો પહેલો બ્લોગ એટલે થોડુંક બોલવામાં વાંધો પડે છે, તો એડજસ્ટ કરી લેજો। અમને મળી ગયા હતા સાધુ સંતો ને અમને થઈ ગયા એમનું દર્શન। ફાઇનલી અમે પહોંચી ગયા છીએ સીડીએ અને દર્શન કરીને ઉપર ચડવા લાગ્યા છીએ। તો 2000 પગથિયા ચડી ગયા છીએ અને જોઈ શકો છો નજારો કેવો મસ્ત છે, વ્યૂ મસ્ત છે। અને અમારા હિરેનભાઈ ફૂલ થાકી ગયા છે અને હું થાકી ગઈ છું। હવે ઉપર જઈને તમને સીધા ગુરુ દત્તાત્રેયના જ દર્શન કરાવશું, ચલો। તો ફાઇનલી અમે પહોંચી ગયા અને મંદિર બંધ હતું એટલે અમે બેસી ગયા હતા બારે। સાવ થાકી ગયા હતા એટલે થોડોક આરામ પણ થઈ ગયો। તો પડી ગઈ હતી સવાર ને 9999 પગથિયા ચડીને ઉપર આવીને ખૂબ જ આનંદ થાય છે। અને અમારી તો કેપેસિટી પૂરી થઈ ગઈ છે અને વ્યૂ બહુ મસ્ત હતો, એક નંબર। તમને આમ સ્વર્ગ જેવું અનુભવ થાય, તમે કદાચ ગયા હોય તો તમને ખબર જ હશે। અમે કરી લીધા હતા દર્શન। હવે અમે વિડીયોને સમાપ્ત કરી છીએ। જય માતાજી।